હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? આજે આપણી મોર્નિંગ પડી ગઈ છે 8:15 8:30 વાગ્યામાં, કેમ કે પ્રશાંતને ઓફિસે જવાનું છે. આજે મન્ડે છે અને વીકલી મન્ડે ઓફ હોય છે, પણ એને ઓફિસે ઓડિટ અને એવું હોવાને છતાં આજે બી એને વીકલી ઓફ હોવા છતાં જવાનું છે. તો પ્રશાંત રેડી થઈ છે, તો ત્યાં સુધીમાં આપણે એના ચા પાણી નાસ્તો જે કંઈ એને કરવાનું હોય એ રેડી કરી દઈએ. દૂધ આવી ગયું છે, તો જોડે જોડે દૂધ પણ આપણે ગરમ કરી દઈશું. બાળકો સૂતા છે અને રાતે કહીને જ સૂતા હતા કે ભાઈ જેટલું અમને સૂવું એટલું સૂવા દેજે. એમ પણ બપોરે હમણાં વેકેશનના લીધે નથી સૂતા અને મને એવું થયું કે ભાઈ હવે વેરી શોર્ટ ટાઈમમાં સ્કૂલ ખુલે છે, પછી તો એમને સૂવા નહીં મળે, તો ભાઈ ભલે સૂતા. એમ બી બપોરે સૂતા નથી, તો સવારે ભલે લેટ સુધી સૂતા રહે. તો ચલો આપણે દૂધ ગરમ કરી દઈએ અને ચા પાણી પ્રશાંતના કરી દઈએ. અને આજે વીકલી પ્રશાંતને ઓફ હોય છે મન્ડે, તો એનું ટિફિન વગેરે આજે નથી બનાવવાનું, કેમ કે આજના દિવસે અગર એ લોકો ઓફિસે જાય છે તો ત્યાં એનું જમવા વગેરે ઓફિસ સાઈડથી બધું હોય છે. તો આજ પણ આપણે ટિફિન નથી બનાવવાનું. તો વેકેશન છે તો આપણે પૂરેપૂરું એન્જોય કરી લઈએ, કેમ કે ધીમે ધીમે બસ હવે ટાઈમ નજીક આવે છે સ્કૂલ સ્ટાર્ટ થવાનો. પછીથી તો 5:30 પોણા 6 વાગ્યામાં આપણો દિવસ ઉગી જાય છે અને ટિફિન પણ રેડી સવારે જ કરી દઈએ છીએ. તો ચલો ચા પાણી રેડી કરી દઈએ, નાસ્તા. ચલો તો પ્રશાંત ચા પીવા બેસી ગયો છે ફાઇનલી. આજે તો પ્રશાંતને વ્લોગમાં આપણે લઈ જ લીધો. એને નાસ્તો નથી કરવો, ઓફિસે જવા માટે લેટ થાય છે. ચલો તો પ્રશાંત હવે ઓફિસે જાય છે, તો આપણે એને લિફ્ટ સુધી મૂકી આવીએ. આજ તો વીકલી ઓફ છે, પણ એ જાય છે એટલે આજે વહેલો આવશે. જોઈએ હવે કેટલા વાગે પ્રશાંત રિટર્ન આવે છે. ચલો પ્રશાંત ઓફિસે જતો રહ્યો છે. આપણે કપડાનું મશીન શરૂ કરી દીધું હતું અને હું થોડી વાર સ્વિચ બંધ કરી દઉં છું. મશીન ભરાઈ જાય એટલે અડધી કલાક જેવું, એટલે કપડાં મશીનમાં જ પલળી જાય. કલાક પછી આપણે શરૂ કરશું. ચલો છોકરા ઉઠી ગયા છે, આઈ થિંક 11 વાગી ગયા છે, પણ ધ્રીશ હજી નથી ઉઠ્યો, ખાલી ધ્રીતિ જ ઉઠી છે. તો નાસ્તામાં કાલ રાતે ભજીયા કર્યા હતા, એ જ એને ખવા છે, તો આપણે ફરીથી પાછા ભજીયા કરી દઈએ. ધ્રીશ નથી ઉઠ્યો, પણ અમે કીધું હવે નાસ્તો કરી દઈએ. 11 વાગ્યા છે. ધ્રીશ એમ બી નાસ્તો રેગ્યુલર નથી કરતો. હમણાં ઉનાળાના લીધે ચા પીવી હોય તો ચા બી પીવે છે, બાકી ચા પણ નથી પીતો. તો ચલો મારું અને ધ્રીતિનો નાસ્તો પતાવી જ દઈએ. ચલો હું ને ધ્રીતિ નાસ્તો કરવા બેસીએ છીએ. તમારે કોઈને ચા ને વડા ખાવા હોય ભાતના તો આવી જાઓ. સવારે પાછા ગરમ બનાવી દીધા છે નાસ્તામાં. રાતનું બનાવેલું હોય ખીરું, એટલે સવાર થાય ત્યાં થોડું ખાટું થઈ જાય એટલે મસ્ત લાગે સવારમાં. તો અમે લોકો સવારમાં હું ને ધ્રીતિ ભાતના વડા ને ચાનો બ્રેકફાસ્ટ કરીએ છીએ. જો ધ્રીતિને તો કેવા મસ્ત મજા આવે છે ખાવાની. સવારમાં ભાતના વડા એન્જોય કરે છે. ફ્રેન્ડ્સ, હું નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા સાથે ભાતના વડા બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો, મને તો બહુ ભાવ્યા. અત્યારે વાગી ગયો છે 1 અને હજી અમે લોકો નાહી ધોઈને જસ્ટ ફ્રેશ થયા છીએ. ધ્રીશને તો હજી નાસ્તોય બાકી છે. ધ્રીશ, શું ખાવા પીવાનું છે અત્યારે? દૂધ કોલ્ડ ડ્રિંક. કઈ ફ્લેવરનું? રોઝ. ચલો તો ધ્રીશને દૂધ કોલ્ડ ડ્રિંક પીવું છે, તો હવે આપણે એને દૂધ કોલ્ડ ડ્રિંક રેડી કરી દઈએ. રોઝ ફ્લેવરનું એને પીવું છે, રૂ અફઝા. તો દૂધ કોલ્ડ ડ્રિંક રેડી કરી દઈએ. ચલો તો હવે આપણે બપોરના જમવાની તૈયારી કરવા માંડીએ. આજે પણ જમવામાં બપોર આપણે 3 જ છીએ, હું, ધ્રીતિ અને ધ્રીશ. તો અત્યારે આપણે બનાવશું તુવેર દાળની ખીચડી, જેમાં હું ભાત લઉં છું બાસમતી ચોખા અને તુવેરની દાળ. કોઈ માપ નથી, બધું રેન્ડમ જ લઈ લઉં છું.
ચોખા થોડાક વધારે હોય છે અને તુવેરની દાળ થોડીક માપે મતલબ કે ઓછી હોય છે. તો ચલો આપણે પલાળી દઈએ ખીચડી. તો ખીચડી હવે આપણે 4-5 પાણીએ વ્યવસ્થિત ધોઈ લઈશું, જ્યાં સુધી ક્લીન વોટર ના આવે ત્યાં સુધી. તો ચલો આપણે ખીચડી ધોઈ દઈએ અને પછી પલાળી દઈએ. હું કોઈ પણ વસ્તુ હોય, ભાત ખીચડી પલાળા વગર નથી બનાવતી. અડધી કલાક જેવો ટાઈમ પલાળવા દઉં છું અને પછી જ બનાવું છું. મતલબ કે 1 થી 2 સીટીમાં જ તમારી વસ્તુ બની જતી હોય છે, જલ્દી બની જાય છે. અને ચલો તો આપણે જોઈ લઈએ કપડાં ધોવાઈ ગયા છે કે નથી ધોવાના. ચલો ફાઇનલી કપડાં તો ધોવાઈ ગયા છે. તો હવે આપણે કપડાં સૂકવી દઈએ. તો ચલો આપણે ખીચડી પલાળી અને કલાક જેવું થઈ ગયું છે. તો હવે એમાં હિંગ, હળદર અને નમક નાખી અને આપણે એને બાફવા મૂકી દઈશું. 1 સીટીમાં બી થઈ જાય છે, પણ ડિપેન્ડ્સ કે તમે કેટલી વાર પલાળી છે અને તમારા ચોખા કે દાળની કેવી ક્વોન્ટિટી છે, બરાબર. જેટલી વાર પલાળી હોય એ પ્રમાણે એના પર ડિપેન્ડ કરે છે. 1 સીટીમાં બી થઈ જાય છે. હું 1 સીટી જ કરીશ ધીમા ગેસે. તો ચલો હું તમને ખીચડી બને એટલે બતાવું કે કેવી બની છે. ગાઈસ મારી મમ્મીના ફિક્સ જગ્યા છે. કાંઈ બી કામ કરવાનું તો અહીંયા જ બેસે. જો અત્યારે લેપટોપ કરે છે, જો લેપટોપમાં કામ કરે છે. ગાઈસ દરરોજ જે કામ કરવાનું અહીંયા જ બેસે, પોતાની ફિક્સ જગ્યા છે. ચલો તો હવે 2 વાગી ગયા છે અને છોકરાઓ ગોઠવાઈ ગયા છે ટેબલ પર. હવે ભૂખ લાગી ગઈ છે તો આપણે જમી લઈએ. જો ખીચડી તમે જોઈ શકો છો કે થઈ ગઈ છે. એક હાથે મોબાઈલ પકડીને નથી ફાવતું મને, તો થોડીક સ્ક્રીન આમ તેમ થઈ જાય છે. ચલો તો આપણે છોકરાઓને ખીચડી સર્વ કરી દઈએ અને પછી જોઈએ કે એમને કેવી લાગે છે. એમની ફેવરેટ જ છે બેયની. ભાત ખીચડી જ્યારે પ્રશાંત ઘરે ના હોય અને ના જમવાનું હોય ત્યારે જ બને, કેમ કે પ્રશાંત જો ઘરે હોય તો એને શાક રોટલી જ જમવામાં જોઈએ. બપોરે એને ભાત ખીચડી મતલબ કે નકરા ભાત ખીચડીમાં ના ચાલે, એટલા માટે. ચલો ખીચડીમાં છોકરાઓએ ખાડો પાડી દીધો છે તો આપણે ઘી નાખીને ભરી દઈએ. ખીચડી તો હે ને ભાઈ ઘીવાળી જ ભાવે, ઝાઝા બધા ઘીવાળી. મને કોરી ખીચડી નથી ભાવતી અને મારા છોકરાઓએ એ વાત છે કે એને ખીચડી ઘી વગરની નહીં ભાવતી. તો આપણે ઝાઝું બધું ઘી નાખી અને ખીચડી અથાણું છાશ જમી લઈએ. ચલો બે જમવા બેસી ગયા છે અને ધ્રીથી ખીચડી ગરમ છે એટલે ધ્રીશને જમાડે છે, કેમ કે ધ્રીશ બિચારો નાનો છે એટલે, અને એને જાતે જમતાય નથી આવડતું. જાતે જમે તો ખાવા કરતાં વધારે તો નીચે ઢોળી દે ધ્રીશ, એટલે આપણે એને જમાડવો પડે છે. અને હું ધ્રીશ ત્રણેય જઈએ છીએ નાસ્તો કરવા, ઈ પણ પાણીપુરી ખાવા. ચલો જો ધ્રીશ તો ખાવા માંડ્યો છે પાણીપુરી, મોઢામાં નથી હમાતી તો ધક્કા મારીને ઘૂસે રહેશે.
આની પાણીપુરી બહુ મસ્ત આવે છે, મોટી, અને ધ્રીતિ બાઉલ લઈને ઊભી રહી ગઈ છે પાણીપુરી ખાવાની, વેઇટ કરે છે કે જો મારો ટર્ન આવે તો હું જલ્દીથી ખાઈ લઉં. અને આ જો બે બંદરિયાઓ ગાડીમાં ઊંધા બેઠા છે, દર વખતે એમ જ કરે, ઊંધા બેસે અને પછી રસ્તામાં ધમાલ મસ્તી મચાવી દે છે આખા રસ્તે. અમારા સોસાયટીના સિનિયર સિટીઝનનું ગ્રુપ છે જે સવાર સાંજ સત્સંગ વગેરે કરતા હોય છે. નીચે મંદિર પણ છે, એ હું જ્યારે નીચે જઈશ ત્યારે તમને બતાવીશ. આ થોડીક હાઇલાઇટ છે અમારા સોસાયટીના ગાર્ડનની. આખું ગાર્ડન તમને પછી ક્યારેક બતાવીશ હું. ચલો, તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને થોડુંક ઇમ્પોર્ટન્ટ વર્ક કરી રહ્યા છીએ જે રિવીલ થાય એમ નથી સોશિયલ મીડિયા પર. તો ચલો અમે અમારું કામ કરી લઈએ થોડું. અને આજે પ્રશાંત ઘરે વહેલો આવી ગયો છે તો આપણે એનો પૂરેપૂરો એડવાન્ટેજ લઈએ. તમે શું કરો છો? લસણ ફોલું છું. કેટલું લસણ ફોલો? આમાં જો બતાવીને બાઉલમાં એટલું. ઓરે આટલું બધું છે? હા, તો કેટલું કામ કરો તું આ ખુદીમાં? તારે થોડી હેલ્પ કરી દેવાય. તો કરું તો શું? આ તો લસણ ફોલવા બેસ છે. લસણ ખોલતા મને નથી આવડતું. હાલ તને શીખડાવું. ના, મારે તો ઘાસ ગંદર થાય, પહેલા મેં કર્યું છે. તો આ તો ગંધારા થાય જ ને, ખાતી નથી. મારથી ખુલતું જ નથી, એની બહુ પડી બહાર ને. શીખડાવું ને. હું મોઢાથી ખોલું ને મોઢામાં મને તીખું લાગે ના ખોલાય, હું તને શીખડાવું. વાંધો નહીં. ચલો, તો હવે રાતના જમવાની તૈયારી થવા માંડી છે. અત્યારના મેનુમાં છે ભાખરી. શાકનું હજી કંઈ ડિસાઈડ નથી થયું. પ્રશાંતને ભાખરી ખાવી છે એટલે ભાખરી એક ફિક્સ થઈ ગઈ છે, પણ આગળ શેનું શાક બનશે એ હજી કન્ફર્મ નથી. શાયદ ચા પણ બને અને શાક પણ બને, તો જોઈએ આગળ કે શું પ્લાનિંગ થાય છે. ચલો, તો મેનુ ડિસાઈડ થઈ ગયું છે કે ભાઈ ભાખરી જોડે ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો આપણે બંને ગેસ શરૂ કરી દઈએ, જોડે ભાખરી અને શાક બનાવી દઈએ. એક ગેસે આપણે ભાખરીની તાવડી મૂકી દીધી છે અને બીજા ગેસે લોયું ચડાવી દીધું છે. તો તેલ મૂકી દઈએ. થોડુંક તેલ ગાંઠિયાના શાકમાં સરખું હોય તો વધારે ભાવે, તો મેં 3-4 ચમચા નાખી દીધા છે. તો ચલો આપણે ગાંઠિયાનું શાક વઘારી દઈએ. ગાંઠિયાનું શાકમાં તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ વઘારી દીધી છે. અમે લોકો મોસ્ટ ઓફલી બધા શાકમાં લસણ ખાઈએ છીએ. લસણ વગર અમારો દિવસ નથી ઉગતો. ન ખાતા હોય એ લોકો સ્કીપ કરી શકે છે. હિંગ, હળદર, ચટણી અને પછી આપણે પાણી વઘારી દઈશું. ચટણી નાખીને થોડું ધ્યાન રાખવાનું કે ચટણી બળી ના જાય, જલ્દી પાણી નાખી દેવાનું. તમને ના ફાવે તો પહેલાં પાણી નાખી શકો છો અને પછી ચટણી નાખો, અગર તમારાથી ચટણી બળી જતી હોય તો. પણ મને આદત છે કે હું વઘારમાં જ ચટણી નાખી દઉં છું બધા શાકમાં. તો ચલો પાણીને આપણે ઉકળવા દઈશું. નમક નાખી દીધું છે, તો પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ભાખરી કરવા માંડીએ. ઠીક છે. શાકમાં થોડું ધાણા જીરું બી નાખશું, તો ધાણા જીરું એડ કરી દઈએ છીએ અને હવે શાકને શાંતિથી ઉકળવા દઈએ. એ ઉકળશે પછી આપણે જમવા બેસશું ત્યારે જ ગાંઠિયા એડ કરશું. તો થોડીવાર પાણી ઉકળશે ધીમા ગેસે, તો ભલે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ભાખરી શરૂ કરી દઈએ. તો ચલો જલ્દી ભાખરી વણી દઈએ. જમવા જ્યારે પ્રશાંત આવશે ત્યારે બેસું, મતલબ કે પ્રશાંત આવી ગયો છે નીચે, થોડીવાર બેસવા ગયો છે ગાર્ડનમાં છોકરાઓ જોડે. તો એ આવે અને રસોઈ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે લોકો જોડે જમી લઈએ.
જો આપણે ગાંઠિયાના શાકનું પાણી વઘારાઈ ગયું છે. જ્યારે જમવા બેસવું હશે ત્યારે જેમાં આપણે ગાંઠિયા નાખશું. અને આ બાજુ થવા માંડી છે ભાખરી. 2 ભાખરી ઉતરી ગઈ છે અને બસ હવે એકાદી 2 જ કરવાની છે. એટલે આપણી રસોઈ તૈયાર. તો મેં તમને જેમ આગળ કીધું એમ કે જમવા ટાઈમ આપણે ગાંઠિયા એડ કરશું. તો ચલો હવે અમારે જમવા બેસવું છે એટલે ફરી આપણે ગેસ શરૂ કરી દીધો છે. પાણી તો પહેલાં જ વઘારી લીધું હતું. તો પાછું જરાક પાણીમાં ઉફાણ આવે, જરાક ઉકળે એટલે આપણે ગાંઠિયા એડ કરી દઈશું. અને ગાંઠિયા નાખ્યા પછી એકાદી 2 મિનિટ જ રહેવા દઈશું. તો ચલો હવે બધા લોકો જમવા બેસી ગયા છે. તો જમવામાં છે ગાંઠિયાનું શાક, ભાખરી. અત્યારે અથાણામાં લીધું છે પ્રશાંતે ખાટું અથાણું, અને ધૃતિબેનને શાક ભાખરી નથી ખાવા એટલે ધૃતિબેન આજે જમવાના છે ગોળ ઘીને ભાખરીનો લાડવો કરીને. તો જો બેન મથે છે ગોળ કાઢવા માટે. ગોળ એનીથી નીકળતો નથી, હાથેથી નીકાળે છે એટલા માટે. તો ચલો ધૃતિબેનને આપણે થોડીક ગોળ કાઢવામાં હેલ્પ કરીએ. સ્પૂન લઈ આવું અને એને ગોળ કાઢી દઉં. ત્રીશભાઈ જમવા માંડ્યા છે ગરમ ગરમ શાક, ભાખરી અને છાશ. આજે ભાઈએ દૂધ નથી લીધું, ડેડી જોડે જોડે છાશ લઈ લીધી છે પોતે પણ. તો ચલો હવે આપણે પ્રશાંતના પણ રિવ્યૂ લઈએ કે એને કેવું લાગે છે. ગાંઠિયાનું શાક ને ભાખરી અમારા ઘરમાં એવરગ્રીન છે, બધાનું ફેવરેટ, એટલા માટે જ બનાવ્યું છે. તો બધાને ભાવ્યું છે. અને ધૃતિબેન હજી બસ જો ગોળ કાઢવામાં જ મથે છે. તો ચલો આપણે એને ગોળ ઘીને ભાખરી ચોળી દઈએ અને જમાડી દઈએ. 11 વાગે છેલ્લો રાઉન્ડ આવે છે લીચીનો. બસ લીચી હવે પૂરી કરી દેવાની છે સુકાઈ જાય પહેલાં. બે એન્જોય કરે છે લીચી.